આજે નવા વર્ષમાં 1/1/2026 અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ ને આજે અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આજે અમે યોગ કરીએ છીએ। યોગ કરી અને નિરોગી રહેવું અને ગુજરાતના સફાઈ કામદારો આઉટસોર્સિંગ કરાર આધારિત તમામ સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી। સફાઈ કામદારો ઉપર અત્યાચાર થાય છે। વડાપ્રધાન સફાઈ કામદારોના પગ ધોતા હોય, નાયબ મુખ્યમંત્રી સાહેબ સફાઈ કામદારો જોડે બેઠીને ભોજન કરતા હોય, મુખ્યમંત્રી સાથે પણ સફાઈ કામદારો બેસી અને ભોજન કરતા હોય તો સફાઈ કામદારોને સરકાર સન્માન આપે છે, તંત્ર પણ સન્માન આપે છે। પરંતુ સફાઈ કામદારોના જે મૂળ છે પ્રશ્નો, સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી અને કેટલાય વર્ષોથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવતા નથી। તો અમારી આજે માંગ છે કે નવા વર્ષમાં સફાઈ કામદારોને કાયમી કરવા એવી અમારી માંગ છે।